બોલો સતગુરુદેવ પોપટરામ બાપાની જય, દુધેશ્વર માતની જય, લાભેશ્વર નાથની જય, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ એષ સર્વદેવમ નમસ્કાર શ્રી કૃષ્ણમ પ્રતિ ગચ્છતિ. જેવી રીતે આકાશમાંથી વરસાદ રૂપે પાણી પૃથ્વી પર પડે છે, ટેકરા ઉપર પડે, નીચાણમાં જાય, નીચાણમાંથી ધોરિયામાં જાય, નાના નાના હોકળામાં, નદીમાં અને છેલ્લે સમુદ્રમાં જાય છે. એવી રીતે જગતની અંદર કોઈ પણ પ્રકારની ભક્તિ, જપ, તપ, તીરથ, હોમ, હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ, જાત્રા, પુનદાન, ગમે એ ભક્તિ કરો, છેલ્લે આપણા આત્મા તરફ જાય છે. આ વાત આપણા ઋષિમુનિઓ શાસ્ત્રોમાં કહે છે. છેલ્લે જો વાત આત્મા તરફ જતી હોય તો પહેલેથી ડાયરેક્ટ આત્માનું ભજન શા માટે ન કરવું? બીજી બધી કર્મકાંડ પંચાયત છોડીને એક જ આત્મામાં ધ્યાન આપવું તો એક લક્ષ્યથી વહેલા બધી આપણા જીવનની અંદર સફળતા મળશે. સફળતા કઈ છે કે આપણો મોક્ષ. મોક્ષ એટલે મનની અંદર વાસના અને મોહનો ક્ષય થાય. ક્ષય એટલે નાશ થાય, એનું નામ મોક્ષ છે. મોક્ષ મેળવવા માટે જ માનવ અવતાર મળ્યો છે. ખાઈ પી હરી ફરી મોજ શોખ કરી આ આપણી જિંદગીનું એક ગૌણ એટલે નાનું કામ છે. મુખ્ય કામ તો પૂર્વે આગળ હું કોણ હતો, અત્યારે આપણો દેહ છે. આ દેહ નહોતો ત્યારે આપણે કોણ હતા? આ દેહ પડી જાય ત્યાર પછી આપણી સ્થિતિ કઈ છે? આ જાણકારી પ્રાપ્ત કરવી એને જ ત્રિકાલ જ્ઞાન કહેવાય છે. અને આ જ્ઞાન ફક્ત શ્વાસોશ્વાસની ભક્તિ, અજંપા જાપથી પ્રાપ્ત થાય છે. આ વાત આપણા મહાપુરુષો સંતોએ એક એક વાણીની અંદર પ્રગટ રૂપે ગાઈ છે. અને એવા સમર્થ સંતો મહાપુરુષો મળે તો જીવતા જ મોક્ષ અપાવે. જીવતા જ આપણને ખ્યાલ આવે કે આપણી મુક્તિ મોક્ષ થઈ ગયો. જીવતા મુક્તિ, જીવતા જ મોક્ષ, એ જ ખરેખર સાચો મોક્ષ છે. ગયા પછી કોઈની ટપાલ, ફોન, ચિઠ્ઠી પાવતી નથી આવતી. તો જીવતા મોક્ષ કેવી રીતે થાય? તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય એવા જો સદગુરુ મળે તો આપણું મન જે ઘાટ રંગ રૂપ આકારમાં જગતમાં ફરે છે, રખડે છે, એને પાછું વાળવા માટે એક ચાવી, એક યુક્તિ આપે. જે યુક્તિને કહેવાય શ્વાસોશ્વાસનું સ્મરણ ભજન. અને ખરેખર આપણું મન અગાધ ગતિવાળું છે. આત્મામાંથી પ્રગટેલું છે. આત્માનો એક સ્ફુરણ છે. એ મન આત્મામાંથી શ્વાસમાં આવ્યું અને શ્વાસમાંથી આપણું જીવન ચાલુ થયું. તો એ મન શ્વાસોશ્વાસનું ભજન મળે એમાં એક જ ઠેકાણે વિરામ પામે એટલે ઊભું રહે છે. એ સિવાયના ગમે એટલા જગતના રમકડા આપશું, ભક્તિના નામે ગમે એટલો ભોગ આપશો, છતાંય મન સ્થિર નહીં થાય.
અને મન સ્થિર ન થયું તો મહાપુરુષો કે મન કે હારે હાર હે, મન કે જીતે જીત, મન મિલાવે રામસુ, મન મેળવી દે ફજીત. મનથી જો આપણે હારી ગયા તો આપણે હારશે, અને મન ઉપર કંટ્રોલ કાબુ આવ્યો, જીતી ગયા તો આપણે જીતશે. તો મન ફક્ત સદગુરુની એક જ નિશાલમાં પટે છે, અને સદગુરુ જે ખીલે બાંધે, કયો ખીલો? નામ વચનનો ખીલો. આ એક જ ખીલે મન બંધાય છે, અને મન બંધાઈ ગયું એટલે ભક્તિ પૂર્ણ થઈ ગઈ. પછી એને કાંઈ કરવા પાનું નથી, ફક્ત શ્વાસોશ્વાસનું ભજન જ કર્યા કરે. અને એ ભજન કરતા કરતા અંતરની અંદરથી અનુભવના એકડા આત્માની લહેર ઉઠે છે, અને પરિબ્રહ્મ પરમાત્મા સાથે તાર લાગી જાય ત્યારે મહાપુરુષો કે તાર મેં એક તાર મિલત હે. જરામ જરા આપણા આત્માનો અખંડ તાર છે, અને આત્મા એ જ પરિબ્રહ્મ પરમાત્મા એટલે ભગવાન છે. અને એની ઓળખાણ થઈ તો આપણી પરમ એટલે ઊંચામાં ઊંચી ગતિ છે, એનો જીવતા જ મોક્ષ છે. આત્મા સોય પરમાત્મા, પરમાત્મા સોય પરમ ગતિ. તો આ તાર આત્મા સાથે લાગી જાય એ ભજન આપણને મળ્યું છે. આ ભજનનો ભેદ સમજાવતા શિવજી પાર્વતીને કહે સતી, જેને અંતર ધ્યાન એટલે શ્વાસોશ્વાસનું ભજન મળે, પ્રથમ એના દેહને ધન્યવાદ છે, એના માતા પિતાને ધન્યવાદ, કુટુંબને ધન્યવાદ, ને ગામને ધન્યવાદ. અને એ ભજન મળ્યા પછી કોઈ કર્મ આગળ કે પાછળ કાંઈ કરવા પણ નથી, કારણ કે જીવતા જ મોક્ષ થઈ ગયો. પછી એની પાછળ કોઈ કર્મ કરવા પણ નથી રહેતું. તો એ ભજન સંતો બતાવે છે, અને શ્વાસોશ્વાસનું ભજન. આ ભજન છેલ્લે સુધી ટકે છે. છેલ્લો શ્વાસ ચાલે ત્યાં સુધી આપણી અંદર જાગૃતિ મનની હોય, અને મન એમાં પરોવાઈ જાય એટલે એકડો થાય છે. એકડો એટલે આપણી બે આંખ, બે કાન, બે નાક, મોઢું, ગુદા ને ઉમરેશ્વર, 9 ઇન્દ્રિયો છે. એની ઉપર એક એક દેવતા બેઠા છે. આ બધી ઇન્દ્રિયો સંકેલાઈને એની ઉપર જે દેવતા બેઠા છે એમાં સમજાય છે. સર્વે દેવતાઓ, દેવતાઓનો રાજા ઇન્દ્ર, એવું આપણું મન છે એમાં સમાય છે. અને મન છે એ પવન પ્રાણમાં સમાય, પ્રાણ આપણા આત્મામાં સમાય. ત્યારે એક એકડો થઈ જાય છે. ત્યારે આપણા જીવડાને કરોડો જન્મનું ભાન થાય છે કે કરોડો જન્મમાં મેં શું શું કર્યું. અને આ જિંદગીનું પણ ભાન થાય છે. આ જિંદગીમાં જેટલા કર્મ કર્યા, જેટલું હર્યા ફર્યા, મોજશો કર્યો, મળ્યા, બધું પિક્ચર ચિત્રની જેમ આપણી સામે આવે છે. આ એક એકડો આપણો જન્મ વખતે આત્મા જ હોય છે. પણ જન્મ થયા પછી એ આત્મામાંથી 2 ભાગ પડે, શ્વાસોશ્વાસ, એમાંથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એમાંથી ઇન્દ્રિયો, અને એમાંથી આખા દેહનું સંચાલન ચાલુ થાય છે. એક એકડો મરણ વખતે હોય, એક એકડો જન્મ વખતે હોય. 2 એકડા હોય છે, પણ વચ્ચેના ગાળામાં કોઈ સમર્થ સદગુરુ મળે તો આ બધા ઇન્દ્રિયોના મનના પ્રવાહોને સંકેલાવીને પરિબ્રહ્મ પરમાત્માનું જે સ્વરૂપ નામ છે, આત્મા છે, એ ગતિ બતાવે. અને એ એક જ ગતિમાં ધ્યાન આપે તો એકડો જીવતા થઈ જાય છે. ત્યારે આપણા જીવડાએ કદાચ કરેલા કરોડો કર્મ, પાપ કર્મ, એની ઉપર આપણું કર્મ હોય એટલું આપણું માથે પાપ હોય, કરજ હોય, એકડો થાય તે સર્વે કરજ સાફ થાય છે. જેમ જેસલને કરોડો કર્મ કીધા એને, પણ એકડો થઈ ગયો તોડી કે તારો ધર્મ સંભાળ, એટલે તારા શ્વાસમાં ધ્યાન આપ્યો તો એકડો થઈ ગયો. તે 12 વટિયામાંથી પીરવંદો પીર થઈ ગયો. નવલખી બંદરે 12 વટીઓ તો નામે માંડવી બંદરે પહોંચ્યો, તેની આરતી થવા માંડી.
આ સદગુરુ મળ્યાનું પ્રમાણ છે. બીજી ભાત પડે પણ એમાં વિશ્વાસ રહે, એના બોલ પ્રમાણે ચાલે તો એવા અનંત અપાર મહાપુરુષો જગતમાં થઈ ગયા. આપને ટેકો દેવા થઈ ગયા. નાની નાની જ્ઞાતિમાં હતા અને સાવ અભાણ અંગૂઠા સાપ એની વાણી જોવો તો આપણે ઊભા રહી જઈએ. ગંગા સતી ગામની બહાર રહેતા હતા અને અભાણ છતાંય વાણી ચાલતી હોય તો આપણે બે ઘડી ઊભા રહી જઈએ. અને બરોબર ગાવાવાળાનું જો અંતરમાં ધ્યાન હોય તો તબલા, પેટી અને વાણીનો મેળ પણ થઈ જાય ઓટોમેટિક. આટલા મહાપુરુષોના શબ્દોમાં કરંટ છે. આ બધો કરંટ આત્મામાંથી આવે છે ને આત્મા એટલે સદગુરુએ આપેલું નામ. નામ એ જ આત્મા. પણ ક્યારે કે નામનું સ્મરણ કરતા કરતા આપણે નામની અંદર ખોવાઈ જાય ત્યારે નામ એ જ પોતે આત્મા છે. આ ભેદ પામવા માટે મહાપુરુષો કે સત્યનામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ મૂરખ મન ક્યું સૂતા, જાગી જા તો ચોર નહીં લૂંટે જખ મારેગા જમદૂતા. સત્યનામ એટલે સાચું નામ. સાચું નામ ને ખોટું નામ એવું નથી. પણ જે નામની અંદર રામ કયો કૃષ્ણ કયો નામ જેનું છે એ પોતે રહેલા હોય, હાજર હોય, એનું નામ સત્યનામ છે. અને સદગુરુએ જે નામ આપ્યું છે એ સત્ય એટલે સાચું છે. એની અંદર આપણો આત્મા રહેલો છે. તો આ નામ ભજન વિના નહીં નિસ્તારા. નિસ્તાર એટલે પાર છેડો આવતો નથી. આ મનને સમજણ આપતા મહાપુરુષો કે જાગ મૂર્ખ મન ક્યું સૂતા. એ મારા મૂર્ખ મન, તું મોહરૂપી મહાનિદ્રામાં શા માટે સૂતું? 84 લાખ અવતારમાં આપણે સૂતા એટલે મોહરૂપી મહાનિદ્રામાં હતા. પણ મનુષ્ય અવતાર મળ્યો એટલે જાગવાનો સમય થઈ ગયો. રાત્રિમાં આપણે ઊંઘતા હોય, સવાર થાય તો જાગવાનો સમય થયો. સતાય ન જાગ્યા ને ઉતાર્યા તો આપણે માટે સૂરજ ઉગ્યો નથી. મનુષ્ય અવતાર મળ્યો એટલે સૂર્ય ઉદય થઈ ગયો, અજ્ઞાન અંધકાર વહી ગયો. હવે આપણે જાગૃત થઈને જે કાર્ય કરવાનું છે કરવાનું છે. શું કરવાનું છે કે ધર્મને ગ્રહણ કરો. પ્રથમ ધર્મ આપણો ફરજ છે. ફરજ એટલે જે ઘરમાં રહેતા હોય ઘરમાં રહ્યો, તનતોડ મહેનત કરો, માતા પિતાની સેવા કરો, જીવ જીવાયો હોય એને યોગ્ય રીતે નિભાવો. આ પહેલો પ્રાથમિક ધર્મ છે. બીજો ધર્મ આગળ જાવ તો ધર્મને બ્રહ્માએ વેદની અંદર ધર્મને કીધું ધ્રુવ એટલે ધારણ કરવું. પૃથ્વી એક ગોળો છે, ચંદ્ર એક ગોળો છે. આવા આકાશની અંદર કરોડો નહીં અબજો ખર્વ નિખર્વ શંકુ મહાશંકુ પદમ આગમ એમ ગણી તો પાર ન આવે એટલા ગોળાઓ છે આકાશમાં. વળી કેવડા પૃથ્વી કરતા 10-10 લાખ ગણા મોટા બધા ગોળાઓ આકાશની અંદર હવામાં તરે છે. કોઈની વચ્ચે ટેકા નથી, દોરડા નથી, છતાંય બધા ચોક્કસ ગતિથી ચાલે છે. આપણી પૃથ્વી આ સૂર્યને રાઉન્ડ મારે તો 365 દિવસ થાય છે. એમાં ક્યારેય 1 સેકન્ડનો ફેર નથી પડતો. એવી રીતે પોતાની ધરી ઉપર ફરે એને 24 કલાક થાય છે. આ બધી ગતિને ધારણ કરીને રાખનાર એને નામ ધર્મ કીધો બ્રહ્માએ. અને એ ધર્મ નજીકમાં આવતા આપણા દેહને જેને ધારણ કર્યો એ આત્મા પોતે ધર્મ છે. અને આ ધર્મ જગતનું તો ત્યારે હતું. જગત છે તોય છે, અને જગત નહીં હોય તો ધર્મ રૂપે વચન રૂપે પરિબ્રહ્મ પરમાત્મા છે. એટલે દાદા રામદેવજી કે જગ્યા પેલાનો અમર જોગી, નામ જળ જેની પાસ, પ્રેમ જળ જેની પાસ, આશા અને અલીલા રાણી એ પણ પૂજ્ય ધર્મ નિજાર, સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. જગ્યા એટલે જગત નહોતું ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન હતા. બીજી રીતે કહી તો એણે જ આ જગત ઉત્પન્ન કર્યું. વેદમાં બ્રહ્મા કહે છે કે એકવાર સ્ફુરણ થયું
ભગવાનનું એકોહમ બહુ શ્યામી, હું એક રૂપે છું, આમાંથી અનંત રૂપિયા હું થાવ. આટલા ભગવાનના એક સ્ફુરણથી પૃથ્વી જેવા અબજોના અબજો બ્રહ્માંડની રચના થઈ ગઈ. એ રચના થયા પછી ભગવાને જીવ સૃષ્ટિ બનાવી, 84 લાખ જીવડા મૂક્યા. છેલ્લે માણસને બનાવ્યો. માણસને ઘાટ એવી રીતનો ઘડ્યો કે કોઈ વસ્તુની કચાશ નહીં. માણસને બનાવ્યા પછી ભગવાને હાથ ધોઈ નાખ્યા, બસ આનાથી જગતમાં કોઈ ઊંચી વસ્તુ નથી. તો આવો મનુષ્ય અવતાર મળ્યો આપણને. આ અંધગન જળો જથામાં રાખમાં ન રોળાઈ જાય. રાખમાં એટલે ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, મોજ શોખમાં, મેરી તેરીમાં, નિંદા, ટીકા, ઈર્ષા, વેરજે, દગો, કૂડ, કપટ, પ્રપંચ, પાખંડ, અનાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર, પાપાચાર, આમાં જે આપણું જીવન જાય છે એ રાખમાં રોળાઈ જાય છે. અને એમાંથી જીવન બચાવીશ ને 24 કલાકની થોડી થોડી વારે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનને યાદ કરે, થોડો ઘણો સત્સંગ કરે, તો ઓટોમેટિક મારે શું કરવાનું, એ રાહ બતાવનાર સમર્થ મહાપુરુષો મળી જાય છે. અને મહાપુરુષો મળે તો ક્યાંય બહાર માંડીને ભગવાન નથી બતાવતા, પણ આપણા દેહ મંદિરમાં આંખથી જોવડાવે, કાનથી સંભળાવે, મોઢેથી બોલાવે. આખા દેહનું આખી જિંદગી જે સંચાલન કરે છે આત્મા પરિબ્રહ્મ પરમાત્મા આપણા દેહ મંદિરમાં ભગવાન રૂપે છે. અને આ વાતની સાક્ષી સંતો કે તેરા ઘટમાં પીયું બિરાજે. તારા ઘટમાં એટલે પ્રાણમાં, પીયો એટલે પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે. જો અંતરપટ ખોલી એકવાર તારા અંતરમાં ડૂબકી મારીને જોઈ જો તો તારા હૃદયમાં વસ્તુ છે અણમૂલ્ય, કિંમત ન આંકી શકાય એવું પરિબ્રહ્મ પરમાત્માનું અખંડાનંદ સ્વરૂપ તારા અંતરમાં છે, વસ્તુ છે અણમૂલ્ય. પણ આ સમજાય ક્યારે કે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી, કે હૃદયમાં વસ્તુ છે અણમૂલ્ય. સંતો મહાપુરુષોનો સંગ કરવો, એના સંગથી એવું થાય કે ભક્તિનો રંગ ચડે. એના સંગથી જગતમાંથી આપણું મન પાછું વળીને સદગુરુ જે નિશાન આપે, વહેલા મોડું એ નિશાનમાં વિરામ પામે છે. એટલે સંત સમાગમ સર્વ પ્રકારે હિતકારી છે. આપણા જીવનનું શ્રેયસ એટલે કલ્યાણ કરવા વાળું છે. તો એને ભાગવતમાં ભગવાને સંત સમાગમને પૃથ્વીલોકનું અમૃત કીધું છે. તો સંત સમાગમ નિસ્દિન એટલે રાત ને દિવસ, જ્યારે સમય મળે, જ્યારે યાદ આવે અને જ્યારે એવો મોકો મળે ત્યારે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. સંતોના હૃદયમાંથી જે શબ્દ નીકળે છે શુદ્ધ બોલી છે. એની સામે તમે કદાચ કહો અશુદ્ધ, એમ નહીં, પણ જ્યાંથી આ શબ્દ નીકળે છે સંતોની દ્રષ્ટિ ન્યા છે. અને જ્યાંથી શબ્દ એવી રીતે નીકળે છે કે એમાં કોઈ દિવસ ફેર ન હોય. અને એક એક શબ્દ એ આપણે સ્વર્ગમાં પરિબ્રહ્મ પરમાત્માને ઘેરે જવા માટેના પગથિયા છે. એટલે એને માટે મહાપુરુષો કે પારસમણીના બિના પગથિયા, અકલમણીના ઓટા, સતનામની સીડી મંડાઈ લે તો તારા મંદિર સૌથી મોટા. પારસમણી છે એ ખરેખર સ્વર્ગના પગથિયા છે. અને આ પગથિયા ઉપર ધીમે 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 આપણા પગલાં માંડો. એટલે સંતોએ જે રેણી કેણી કીધી, વર્તમાન કીધું, જે કાંઈ કીધું એ પ્રમાણે આપણે ધીમે ધીમે ચાલો તો સંતોના શબ્દો પગથિયા છે, પારસમણી સમાન છે. પારસમણીના બન્યા પગથિયા, અકલમણીના ઓટા. અકલમણી એટલે આપણી શુદ્ધતા, શુદ્ધ પ્રજ્ઞા, એ ઓટા છે. એમાં અકલ જ્યારે આપણી પ્રજ્ઞા શુદ્ધતા પ્રગટે ત્યારે સદગુરુ એક જ પરિબ્રહ્મ પરમાત્મા, એ સિવાય બીજે ક્યાંય મનનો જાય તો આપણે સમજ્યા નથી. અકલમણીના ઓટા સતનામની સીડી મંડાઈ લે. સત્યનામ એટલે શ્વાસોશ્વાસના સમરણની સીડી મંડાઈ લે તો તારા મંદિર મોટા સૌથી. અને સોટમ સાહેબ કે સોટમ સાધન એ ખરું, બીજા બધા હેઠ.
ઊંચામાં ઊંચું સાધન ભક્તિનું કયું છે કે નામનું ભજન. હું કહું એમ નહીં, આપણા વેદ શાસ્ત્ર પુરાણ રામાયણ મહાભારત ભાગવત ગીતા ઉપનિષદો અને 1000 વર્ષમાં થયેલા સંતોની વાણી તપાસો, બધાએ નામના વખાણ કર્યા છે. અને છેલ્લે કહી તો જગતમાં પહેલી વહેલી રામાયણ યોગ વશિષ્ઠ મહારામાયણ લખાયેલી. વશિષ્ઠ મુનિએ રામને જે બોધ આપ્યો એ મહારામાયણ. એની અંદર રામચંદ્ર ભગવાનને બોધ આપતા વશિષ્ઠ મુનિ કે હે બાપ હે રામ, અજંપા નામ ગાયત્રી મુનિજનોના મોક્ષદાયિની યશ્યા સંકલ્પ માત્ર સર્વે પાપે વિમુચ્યતે. હે બાપ હે રામ, તને અજંપા નામની ગાયત્રી એટલે સાચું પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ નામ વચન રૂપે આપું છું. અને એ ગાય એ તરી જાય એનું નામ ગાયત્રી. અજંપા નામ ગાયત્રી મુનિજનોના મોક્ષદાયિની. એમાં જે મન રાખે એનો મોક્ષ આપે છે. મન ન રાખે ને બીજે બધીએ દોડવે એનું કામ નથી. જે નામમાં મન રાખે, એક જ નામમાં, એને મોક્ષ આપવા વાળી યશ્યા સંકલ્પ માત્ર. એનો એકવાર દેહ ભાન ભૂલાઈને સંકલ્પ થઈ જાય તો સર્વે પાપે વિમુચ્યતે, બધાય પાપનો નાશ થાય છે. અને આ જ વાત રામાયણમાં ફરીવાર કાકભૂષણજી અને ગરુડજીના સંવાદમાં ગરુડજી કાકભૂષણજીને પૂછે છે કે જગતની અંદર આભાસ માત્ર શું છે, શાશ્વત શું છે? આભાસ એટલે દેખાવ પૂરતું, જેનો એકવાર નાશ થાય એ આભાસ કહેવાય છે. આપણો દેહનો જન્મ થયો પણ દેહનો આભાસ છે. આ દેહ એકવાર પડી જવાનો. શાશ્વત એટલે હાજરાજુર પ્રગટ કાયમ રહેવા વાળું શું છે? એના જવાબમાં ગરુડજી કહે, ગરુડજીને કાકભૂષણજી કહે, હે ગરુડજી, આ પૃથ્વીના 3 આદિ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ શાશ્વત છે. એકવાર એ પણ આ જગતમાંથી નીકળી જવાના. 5 તત્વ પૃથ્વી વાયુ જળ આકાશ ને અગ્નિ એનું જગત બનેલું છે. ગમે એવો સુંદર બેન બનાવો પણ છે 5 તત્વનો ઘાટ. ગિરનારના નેહડામાં જાઓ તોય 5 તત્વને, પેરિસ સેવા શહેરમાં જાઓ તોય 5 તત્વનો ઘાટ છે. એ આભાસ છે, 5 તત્વનો ઘાટ એકવાર ખરી જવાનો છે. આકાશના 2 તારલાઓ ચંદ્ર ને સૂર્ય એનું પણ તેજ ઘટતા ઘટતા એકવાર અંધકાર સવાઈ જવાનો છે. પણ પરિબ્રહ્મ પરમાત્મા એનું એક નામ વચન છે જેનો કોઈ દિવસ નાશ નથી. સાક્ષાત છે. સાક્ષાત એટલે આપણા જન્મથી આપણા મરણ સુધી આપણા પ્રાણની અંદર એક ધારો ચાલવા વાળું નામ છે એટલે સાક્ષાત છે. હાજરાજુર છે. હાજરાજુર કોને કહેવાય કે આપણાથી સહેજે સેકન્ડ વાઇઝ સેટું નહીં. નામ જે આપણે ગુરુ મહારાજે આપ્યું એ નામ 24 કલાક આપણી સાથે આપણા પ્રાણમાં જેવી રીતે પ્રાણ શ્વાસ ચાલે એવી રીતે એમાં હાજરાજુર છે. એટલે એ શાશ્વત છે. શાશ્વત હાજરાજુર પ્રગટ. આ નામ એક ધારું કાયમ પ્રગટ છે. એને કોઈ પ્રગટ નથી કર્યું અને ક્યારેય બુજાવવાનું નથી. જે ઉગે છે હાથમાં છે, આવે છે જાય છે, થાય છે મટે છે, પણ જેને ઉગવા પાણું જ નથી એવું પરિબ્રહ્મ પરમાત્માનું નામ છે. આ નામનો કોઈ દિવસ ક્યારેય કોઈ કાળે નાશ નથી. જગત આખું નાશ થાય તે મહાપ્રલય કહેવાય. મહાપ્રલય વખતે આખું જગત આ એક નામ વચનમાં સમાય છે. અને પાછું એનું સ્ફુરણ થાય એટલે નામમાંથી આખું જગત રચાય છે. એટલે ગંગા સત્યાને કીધું વચન રૂપે ગે પાનભાઈ, વચને સ્થાપન વચને ઉત્થાપન. વચનથી મંડાય ભગવાનનો પાઠ. વચનના પૂરા નહીં, અધૂરા લાવે વચનનો ઠાઠ. વચને સ્થાપન. પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડની રચના વચનથી થઈ છે. વચન જ્યારે એનું તેજ ખેંચી લેશે ત્યારે વચને ઉત્થાપન. અનંત બ્રહ્માંડનો નાશ થાય છે અને વચને મંડાય પ્રભુનો પાઠ. નજીકમાં આવતા માતાના ગર્ભમાં આપણું બાળક રૂપે ઘડતર થયું. જન્મ પછી વચન આવ્યું અંતરમાં, નામ આવ્યું એટલે આપણે જીવતા થયા.
એટલે આપણી અંદર નામનું સ્થાપન થઈ ગયું. આખી જિંદગી શ્વાસમાં નામ આલે છે એટલે જીવી છે, નામ નીકળી જાય એટલે નનામી નહીં નામ મરણ થઈ ગયું. આ વચન જેને મળ્યું છે જીવતા એની અંદર મન રાખે એને ઘટમાં એટલે દેહમાં મંડાય ભગવાનનો પાઠ એટલે આત્મ સ્વરૂપની ઓળખાણ થાય. પણ મને એમાં રાખે તો અડધું મને એમાં રાખે, અડધું બીજા કર્મકાંડમાં ગમે ત્યાં રાખે, એને બાવાના બેય બગડે છે. તો વચને સ્થાપન વચને ઉત્થાપન, વચનથી મંડાય ભગવાનનો પાઠ. વચનના પૂરા નહીં, અધૂરા લાવે વચનનો ઠાઠ. એક જ વચનમાં ધ્યાન આપે ગુરુ મહારાજ કે એ જ પ્રમાણે કરે અને એનું જ ભજન કરે તો વચને ખરેખર અંતરમાં આનંદ પ્રગટે. જે આનંદ ખાવા પીવાના, હરવા ફરવાના, મોજ શોખના પુષ્કળ ખૂબ સાધનનો ઢગલો થાય, છતાંય તે તમે આનંદ આણી માણી ન શકો, એ આનંદ અંતર આત્માના અનુભવથી પ્રગટે છે. વચનના પૂરા એટલે ગુરુ મહારાજ કે એ પ્રમાણે રહ્યા, એની આજ્ઞામાં રહ્યા, એ વચનના પૂરા છે. તો જ શબ્દ સુરતાનું એક ઘર થાય છે, નહીં તો નથી થતું. આપ મેને કદાચ ગમે એટલો અઠિયોગ કરે, ગમે એટલી ક્રિયામણ કરે, ગમે એટલું પુનદાન કરે, જપ તપ તીરથ કરે, છતાંય શબ્દ સુરતાનું એક ઘર ગુરુ કૃપા વગર થતું નથી. એટલે ગુરુ મહિમા અપરંપાર રીતે મહાપુરુષોએ કાયમ માટે વાણીમાં ગાયો છે કે ખાલ પડાવું મારા શરીરની, સોનેરી રંગે રંગાવું, મોજડી ચીવડાવી મારા ગુરુને પહેરાવું, તો એનો ગણ ઓછી ગણ કેમ થવું? શરીરનું ચામડું ઉતારી સોનેરી રંગ લગાવીને ગુરુ મહારાજને પહેરાવું તો એણે જે ઉપકાર કર્યો એનો બદલો વાળી શકાય એમ નથી. બધાનું મૂળ તત્વ સદગુરુ છે. અને સદગુરુ મળે તો આપણને નિરાકાર મળી જાય. આકાર આપણો દેહ છે, આકાર આખું જગત છે અને ઘડાયેલું છે. ઘડાયેલું છે એનો એકવાર નાશ થવાનો, આકાર આપણો દેહ એનો પણ નાશ થવાનો. પણ જેનો નાશ નથી, અવિનાશી પદ સદગુરુ મળે તો એમાં લઈ જાય. એટલે બીજી દ્રષ્ટિએ કહીએ તો આપણો આત્મા નિરાકાર છે, છતાંય આખા આકાર દેહને એ ચલાવે છે. તમે કહો નિરાકારને કેવી રીતે સમજો? તો હવા નિરાકાર છે, આપણા વાયરમાં કરંટ આવેલો જાય એ નિરાકાર છે, છતાંય હવાથી આપણે જેવી પ્રચંડ શક્તિ એની છે, વાયરમાં કરંટ આવેલો જાય એની પ્રચંડ શક્તિ છે. એવી રીતે આપણા દેહ મંદિરમાં ચેતન રૂવાડે નૂર પ્રકાશ તેજ આપવાવાળી શક્તિ આત્માની આત્મતત્વની છે. એની શક્તિ પ્રચંડ છે, એ નિરાકાર છે. અને એમાંથી પ્રગટેલો આપણું મન એ પણ નિરાકાર છે. આની ઓળખાણ કરવી હોય તો કોઈ આકારના રમકડાથી નહીં થાય. એના માટે જો સદગુરુ મળે તો નિરાકાર એવું પરિબ્રહ્મ પરમાત્માનું નામ આપે. જે નામ, એક નામ એવું છે કે એની અંદર જેનું નામ લ્યો એ ભગવાન પોતે રહેલા છે. રામનું નામ લ્યો, રામ મહાપુરુષ અવતારી પુરુષ થઈ ગયા, પણ નામ લીધા ભેગા રામ હાજર નથી, એ દૂર છે. કૃષ્ણનું, દેવી દેવતાનું ગમે એ નામ લેવો, જેનું નામ લો એ સેટા દૂર છે. પણ સદગુરુએ નામ આપ્યું એ આપણા અંતરમાં, આપણા ઘટમાં છે. નામ લ્યો તરત હાજર છે. એનું પ્રમાણ હું કે દેહ આપણો મંદિર છે, એની અંદર આત્મા પોતે ભગવાન છે. અને ભગવાન 24 કલાક એની આગળ જન્મથી મરણ સુધી મોક્ષના વધાયના વાદા વાંત્રો વાગ્યા જ કરે છે. એનું નામ લેવો એટલે તરત જ ધીમે ધીમે નાદ આકાશી અવાજ અંતરમાં ચાલુ થઈ જાય કે અરે કાયામાં વાજા વાગે વાગે અપરંપારા, કહે કબીર સુનોભાઈ સાધુ સંસા નજરું મેં આયા. આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ કીધું કે આમાં નોબત નગારા ગઢડે ધમકે ધ્યાનને ધૂપ, બેર મુંગલને જાલડી, સોણી સોણી સર્વે સંતો થયા છે ચૂપ. બીજે ઠેકાણે બાપાએ એમ કીધું કે હાથ પાવ કે સાધન વિના, હાથ પાવ કે સાધન વિના ઘોર અવાજા થાય, અવધૂત બિરાજે આસને નિજ સ્વરૂપે નકળ રાય. નામની અંદર આપણી સુરતા જામી એટલે તરત જ આમાં નાદ ચાલુ છે. જેમ આપણે બહારના મંદિર હોય,
એમાં સાંજે અને સવારે આરતી થાય છે. આરતી ક્યારે થાય? સંધિ થાય ત્યારે. સૂર્ય ચંદ્રના ઘરમાં જાય, ચંદ્ર સૂર્યના ઘરમાં થાય, સંધિ થાય તો એ આરતી થાય છે. એ સંધિ આપણા દેહ મંદિરમાં શ્વાસોશ્વાસ, શ્વાસ ઉશ્વાસના ઘરમાં, ઉશ્વાસ શ્વાસના ઘરમાં 1 મિનિટમાં 15 વખત સંધિ થાય છે. એટલે સંધિએ આની અંદર આરતી ચાલુ છે. એ આરતીના અવાજ સંભળાય, અને અવાજ સંભળાવે એનું નામ સદગુરુ કહેવાય. કાનમાં કરુણ તું મારો સેલો અને હું તારો ગુરુ. આટલાથી કોઈનું દાદર ફીટતું નથી અને પૂર્ણ શાંતિ થતી નથી. તો આ નાદ ચાલુ છે એ 24 કલાક આપણા ઘટમાં નિરાકાર રૂપે ચાલુ છે. અને એ નિરાકાર છે. નાદે નિરાકાર, મને નિરાકાર, આત્માય નિરાકાર. એને કદાચ મૂર્તિ પૂજા આપો, વૃક્ષોની પૂજા આપો, પાણીની પૂજા આપો, બહારની ગમે કર્મકાંડ, જપ તપ તીર્થ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા ગમે પૂજા આપશો પણ આકારમાં જાહે. એટલે આ નિરાકારને એને બેને લાગશે, વળગશે નહીં. પણ સદગુરુ મળે તો નામ આપે છે જે છે નિરાકાર. નિરાકાર એ નિરાકાર એ બેયનો મેલ થઈ જાય તરત જ તમારા ઘરમાં, તમારા ઘટમાં એના પ્રમાણ રૂપે વાજા વાંત્રો વાગ્યા જ કરશે. આરતી ચાલુ થાય, અને આરતી ચાલુ થાય એમાં આપણું ધીમે ધીમે મન વહેલા મળું લય એટલે સમાતું થઈ જાય. એને મહાપુરુષો કે નાદે આવીને મોહે મગલું, આવીને આધીન થાય પછી કોઈ દી ભવમાં ભટકે નહીં, કદી અલગું ન થાય. અંતરનો નાદ જો સંભળાહે તો આપણું મન રૂપે મેઘલું સંચળ છે, સફળ છે, ઠેકડા મારે છે, રખડે છે, ભટકે છે, હેરાન પરેશાન કરે છે. આ મન એ અવાજ સાંભળવામાં ધીમે 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 સ્થિર થાય. નાદે આવીને મોહે મૃગલું, આવીને આધીન થાય, આપણી અંદર આવી જાય. પછી કોઈ દી ભરવા ભટકે નહીં, કદી અલગું ન થાય, પછી અંતરમાં આવી જાય. તો આપણે જે વાત કરી રહ્યા છીએ આ વાતને ગીતામાં કૃષ્ણ ભગવાને યોગ કીધો કે અર્જુન વારે વારે કે અર્જુન તું જ્ઞાની થા, ધ્યાની થા, યોગી થા અને તારા આત્માની ઓળખાણ કર. જ્ઞાની થા એટલે સત્સંગને ગ્રહણ કર અંતરમાં. સત્સંગ ખાલી વાતો નથી, સાંભળવા પૂરતો વિષય પણ નથી, અને મનોરંજન કોઈ કાર્યક્રમ નથી. પણ એ જો ગ્રહણ કરવામાં આવે તો આપણા જીવ કરોડો જન્મથી ભટકતો રખડતો આવે છે એ જીવડો શાંત થઈ જાય, નિર્મળ અને પવિત્ર થઈ જાય. નિર્મળ થઈ જાય એટલે અરીસા જેવો થાય. આપણે અરીસામાં જોઈએ તો આપણું મોટું હામું દેખાય, ક્લીન ચોખ્ખું દેખાય. એમ મન શાંત થાય તો એની અંદર એનું સ્વરૂપ એને હામું દેખાય, તો મન શાંત થઈ જાય, સ્થિર થઈ જાય. તો ખરેખર મન એક જ આ નામને ખીલે સ્થિર થઈ જાય છે. તો તેરા ઘટમાં પીવ બિરાજે, એને માટે કે સંત સમાગમ નિસ્દન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. સજન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી. કોઈ એમ કીધું કે તારા ઘટમાં છે ઘનશ્યામ. ગણ એટલે એક પ્રકારની જમાવટ છે, આપણા અંતરમાં છે. પછી બહાર હું કામ રખડવું, ભટકવું? નજીકમાં નજીક. કેટલું નજીક? હું બોલું પછી તમે સાંભળો છો, પણ બોલ્યા પહેલા સાંભળી જાય કેટલો નજીક કહેવાય. બીજી રીતે કહી તો એ જ આપણને પરિબ્રહ્મ પરમાત્મા આપણા દેહમાં રહીને બોલે છે, બોલાવે છે, સબગટ બોલે. જ્યાં જવું ત્યાં સરખો દેવળે દેવળે કરે હોકારા, એને પારખ થઈને પરખો, કોને બનાવ્યો આ ચરખો. ઘણા સંતો એમ કીધું બોલે એ બીજો નથી તો કોણ છે? પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન પોતે, આપણો આત્મા જ બોલે છે. બોલે એ બીજો નથી, છે પરિબ્રહ્મ પરમાત્મા પોતે. અજ્ઞાની જગત આંધળું કે અળગા થઈને ગોતે, પોતાની અંદરથી બીજે ગોતે, એ બધાએ આંધળું કીધું, મહાપુરુષોએ કીધું. તો આપણને ભજન મળ્યું છે સત્યનામ એટલે સાચા નામનું ભજન. આની વગર ક્યાંય નિસ્તાર શેડો પાર નથી. એટલે બધું પંચાયત મૂકીને આમાં એકમાં મંડાઈ પડવું, ટૂંકમાં એમ કહીશ મહાપુરુષો. એટલે સત્યનામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ મૂર્ખ મન ક્યું સોતા. જાગી જા તો ચોર નહીં લૂંટે, જખ મારેગા જમદૂતા. આપણી ઘરે આપણે જાગતા હોય ત્યાં સુધી ચોર નથી આવતા. હુઈ ગયા તો કદાચ ચોર ચોરી કરી જાય. એમ આપણા દેહ મંદિરમાં આપણે શું કરીએ છીએ, હું કરું છું, સાચું કે ખોટું?
પોતાના વિચાર ઉપર જેનો જાગૃત પહેરો છે ત્યાં કામ ક્રોધ મોહ લોભ એકે ચોર નથી આવતા. અને પહેરો ન હોય તો એવડાય કરી જાય છે. એટલે કરી જાય તો ખરેખર આપણો કિંમતી સમય મનુષ્ય અવતારનો છે. એક એક સેકન્ડની કિંમત છે, એક એક શ્વાસની કિંમત છે. કવિ સાહેબ કે એક શ્વાસ જો ભજન વગર જાય તો એક શ્વાસ में जाते तीन लोक के मूल कहना था सौ कह दिया किया बजा का ढोल. બીજી રીતે કવિ સાહેબ કે કબીર કે મેં ટેક લીધી લઈ શકે નહીં કોઈ એક શ્વાસો. સદગુરુએ જે ભજન આપ્યું ભજન વગરનું ભૂલું તો મને બ્રહ્મત્યાનું પાપ હોય. આટલો બધો કિંમતી સમય છે એ વેડફાઈ જાય. સમય વહી ગયો તો ફરીવાર સમય નહીં મળે. એક ઘર છે, ઘરની અંદર બે માણસ સૂતા છે અને પાછળથી અવાજ આવવા માંડ્યો. દિવાલ તોડીને ચોર ઘરમાં આવ્યા. ઘરવાળાને કે જો ચોર આવે કે ભલે આવ્યા. એ કે પણ આપણો આગળ કંઈક લઈ જાય. તો કે ભલે લઈ જાય તું સાનમુની રહે કે. એમ કરતાં કરતાં પાછો એ ભાઈ મીડો એની ઘરવાળીને કહેવા જો તને ખબર છે? તો કે હું તો કે આજે રાયનો ભાવ 5,000 રૂપિયા મણ થઈ ગયો કે. એટલે ગોડાઉન ઘર બે ભેગું હતું એટલે ચોર સાંભળી ગયા કે 5,000 રાયનો ભાવ હોય તો એ જ આપણે સોરી જાય ને કે. બાસકા ઉપાડ્યા 2-3. 5,000ના બાસકા રાયના ભાવને લઈને બહાર નીકળી ગયા. બીજે દી સવારે જેની ઘરે ચોરી કરી હતી એની દુકાને રાય વેચવા ગયા. શેઠ રાયનો ભાવ એ 50 રૂપિયા કરે. ઓલા કે પણ રાતે તો 5,000 કીધી કે રાયના ભાવ રાતે ગયા. એમ જો મનુષ્ય અવતાર ચાંડી ગયા તો બીજા એકેય અવતાર કિંમત નથી. આ અવતારની કિંમત ખરેખર એક એક શ્વાસની કિંમત અઢળક અપરંપાર છે. અને આ અવતાર મનુષ્ય અવતાર મેળવવા માટે દેવો સ્વર્ગમાં બેઠા બેઠા, હું કહું નથી પણ આપણા ભાગવતમાં ઉલ્લેખ છે, દેવો સ્વર્ગમાં બેઠા બેઠા દેવોનો રાજા ઇન્દ્ર છે. એને પ્રાર્થના કરે કે દીનબંધુ હે દયાળુ કૃપા સિંધુ તમને એકવાર મનુષ્ય અવતાર આપ. શા માટે? કે મનુષ્ય અવતારમાં કમાઈ થઈ શકે છે. કમાઈ કરીને મનુષ્યમાંથી દેવ બન્યા છે. અને દેવ એટલે ઇન્દ્રલોકમાં 9 કરોડ વર્ષનું આયુષ્ય છે. એટલું પૂરું થાય એટલે પાછું પૃથ્વી ઉપર જવું પડશે. એ કરતાં પહેલાં મનુષ્ય અવતાર આપી દે એટલે કમાઈ ચાલુ થઈ જાય. એટલે હરિના જન્મ મુક્તિનો માગે માગે જન્મ જન્મ અવતારા. નરસિંહ મહેતા કે નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવાનંદ દુલારા. ભગવાનના બાળકો મુક્તિ માગીને સ્વર્ગમાં બેઠા બેઠા ખાઈ પીને ટેસ્ટ થઈ રહી. એમ નહીં, હરિના જન્મ મુક્તિનો માગે માગે જન્મ જન્મ અવતારા. કાયમ માટે જન્મો જન્મ તારા શરણમાં અવતાર આપજે. નરસિંહ મહેતા કે સંસારી સુખ સૌ મિથ્યા કરી માનજો. કૃષ્ણ વિના સર્વે કાસુ. જુગલ કર જોડી, આ બે હાથ જોડીને ભણે નરસિંહો. યાચું એટલે માગું તો જન્મો જન્મ તમારા શરણને માગું. તો ગુરુના બાળકો કાયમ માટે પરિબ્રહ્મ પરમાત્માનું શરણ ગુરુ મહારાજ અને નામને માગે છે. એની અંદર અઢળક કમાય છે. એટલે હરિના જન્મ મુક્તિનો માગે માગે જન્મ જન્મ અવતારા. નિત્ય કીર્તન નિત્ય વર્ષવ નિરખવા નંદ દુલારા. તો આવો સુંદર મનુષ્ય અવતાર મળ્યો. આ અવતારની અંદર જેને કમાઈ આદરી, કમાઈ એટલે 24 કલાકમાંથી સમય બચાવીને થોડો પણ સત્સંગ કર્યો, એ કમાઈની શરૂઆત છે. એમાં મહાપુરુષો મળ્યા, એના દર્શન થયા, એ કમાઈનો પાક્કો પાયો આપણા અંતરમાં નખાઈ ગયો. અને એને નામ વચન, જે વચન લઈને 33 કરોડ દેવતા 88 ઋષિ મુનિઓ, 9 નાથ સિદ્ધ 84 52 વીર 64 જોગણીઓ, લાખ લોબડિયા કરોડ કામડિયા, જતી સતી દંડી મુંડી પીર ફકીર સાંઈ ઓલિયા ગુપત પ્રગટ નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર. આ મહાપુરુષોએ જે કમાઈ કરીને મહાપુરુષો બન્યા, એ કમાઈ નામ વચન રૂપે આપે. એ એક જ નામ છે, એક શબ્દ છે. એ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતાક જેનો વેદ નો પામે પારી. અઢળક શબ્દ જેને આધારે અનંત બ્રહ્માંડો છે. આ શબ્દ મળ્યો એટલે આપણી કમાઈ
ખરેખર કમાઈનો છોડ ઉગી ગયો. હવે છોડ ઉગ્યા પછી એને પાણી પણ ખાતર નાખો, આજુબાજુમાં ખડ હોય તો કાઢી નાખો. આવી રીતે એની કેળવણી કરો તો ખેડ ખાતરને પાણી જેમ અનાજને લાવે તાણી, એમ આપણી અંદર સેવા સત્સંગને સ્મરણ, એનાથી ઓટોમેટિક જ્ઞાન ધ્યાનને આધીનતા પ્રગટશે. અને સેવા ભક્તિ કળયુગની અંદર ભક્તિનો પાયો છે. સેવા ભક્તિ કળિકાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈ વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય, મનવા રામને સિદ્ધને ભૂલી જાય. તો આવી રીતે કમાઈ કરવા માટે સદગુરુના શરણમાંથી જે નામ મળ્યું એ, પણ નામ મળ્યા પછી નામ સિવાય બીજે ફાફા મારવા ગયા એટલે બાવાના બે બગડે. આપણે પહેલાં કીધું એમ થઈ જવાનું. અને આવું મહાન નામ મળ્યું. ઋષિમુનિઓ અને આપણા શાસ્ત્રો કે હજારો લાખો વર્ષની કમાઈ થાય તો એ નામ મળે છે. એ નામ મળ્યા પછી બીજે દોડે તો ચિત્રા ફાડવા જેવું છે, ભિખારી વેળા છે. નામ છે હાથીને અંબાડી છે, એ મૂકે નીચે ઉતર્યા એટલે ગધેડાની અંબાડી છે. એમાં ન જ આવવું હોય તો નામમાં એકમાં ધ્યાન આપો. આપણે ઘણા એમ કે બધી માની વાત સાચી છે. જેની જેટલી કક્ષા એ પ્રમાણે મન ત્યાં ઠેરાય છે. પણ નામ છે સર્વોપરી, ઊંચામાં ઊંચી વસ્તુ છે, જેનાથી જગતમાં કોઈ ઊંચી વસ્તુ નથી. સંતોએ પેટ ભરી ભરીને એના વખાણ કર્યા છે. અને રામાયણની અંદર તુલસીદાસે 2-5 સાખી જાય, 2-5 હાથ કરી જાય તો સંતોના વખાણ કર્યા, નામના વખાણ કર્યા છે. અને સાર રૂપે ક્યાંક ક્યાંક તો તુલસીદાસે કીધું ઉલટ નામ જપા જગ જાના, તબ વાલ્મીકી ભય બ્રહ્મ ચવાના, સોહમ વ્રતિ ઇતિ અખંડા, દીપ શિખા સોય પરમ પ્રચંડા. વાલ્મીક ઋષિ વાલીઓ લૂંટારો હતા અને લોટ ચલાવતા હતા. નારદ મુનિનો ભેટો થયો, તંબુરો જોડીને બધું આસકી લીધું. નારદ મુનિ દાંત કાઢવા માંડ્યા. તે ઓલાની નવાઈ થઈ ગઈ, જેને લૂંટ કરવું એને બધા મોઢા પડી જાય છે. અને આવડો દાંત કેમ કાઢો? એ બાવા દાંત કેમ કાઢશો? એ કે લૂંટવાનું બાકી રહી ગયું કે, અને એ લૂંટાઈ જાય તો તારે કોઈ દી લૂંટ કરવા પણ રહે નહીં. એટલે કે આપી દે કે એમ ન મળે. તો આ હું કામ બધું કહીશ લૂંટફાટ, કે કુટુંબના નિર્વાહ માટે. આની પાછળ હું થાય ખબર છે? પાપ થાય ખબર છે? તો કે હા, પાપ તું કરીશ અને ભોગવવાનું તારે આવશે અને કુટુંબ લહેર કરશે. એ કે એવું થોડું એ બધા ભાગીદાર થાય ને કે ન થાય? પૂછ્યા જા ગયો પૂછવા, ઘરવાળી કે અમે ક્યાં કહીએ છીએ પાપ કરીને લાવો, લૂંટફાટ કરીને લાવો, ચોરી કરીને લાવો, તમારે હક નથી કમાઈને લાવો. આવડો રોતે રોતો આવ્યો કે આ કોઈ ભાગીદાર નથી થતા. તો નારદ મુનિ કે જગતના સંબંધો એકવાર આ જિંદગીમાં મિથ્યા નહીં થાય તો છેલ્લે મિથ્યા થવાના. છેલ્લે આપણો દેહ છૂટશે ત્યારે જગતના ગમે એટલા સગા સંબંધી બધાના તાર તૂટી જવાના. આ જન્મે મળ્યા છે, બીજા જન્મે નહીં મળે. પણ સદગુરુ મળ્યા છે એ જન્મો જન્મ મળશે. જન્મના સદગુરુ સંગાથી છે. પ્રીતમ પ્રાણ આધારા, એ આપણા અતિ પ્રિય ઉત્તમમાં ઉત્તમ આપણા જીવનનો આધાર રૂપે છે. ત્યારે વાલીઓ રોવા માંડ્યો. નારદ મુનિના શરણમાં પડી ગયો કે હવે ઉદ્ધાર કરો. તો કે રામ રામ કે, એ કે રામ રામ મારી જીભ ન વળે, મરા એ કે હવે જેને રામ રામની જીભ વળે એને મરા આવડે, ને મરા આવડે ને રામ રામે આવડે. પણ આ તો ભક્તિનો અંતરનો ઉલટ ભેદ છે. આખું જગત રામ રામ એટલે બાર ગોતે છે. અને સંતો મહાપુરુષો આત્મા રામની અંતરમાં આવવાની સમજણ આપે છે. અંતરમાં આત્મા રામ છે. આ રામ એને તુલસીદાસ કે ઉલટ નામ જપા જગ જાના. રામમાંથી મરા એટલે નામ વચનનો શ્વાસોશ્વાસનો ભેદ છે. એ ભજન કરો એને તુલસીદાસ કે ઉલટ નામ જપા જગ જાના, તબ વાલ્મીક ભય બ્રહ્મ સમાના. વાલીઓ લૂંટારામાંથી વાલ્મીક ઋષિ બ્રહ્મ સમાન બની ગયા. રામના જન્મ પહેલા યોગ વશિષ્ઠ મહારામાયણ આવડું મોટું પુસ્તક થાય. એમાં રામ વશિષ્ઠ મુનિના આશ્રમે જાય. રામ પૂછે ને વશિષ્ઠ મુનિ સમજાવે કે માતા પિતા ને ગુરુ ત્રણથી જગતમાં કોઈ મોટો દેવ નથી.
તને અજંપા ગાયત્રી આપો એનાથી જગતમાં કોઈ મોટો મંત્ર નથી. એ આખી રામાયણ જબરજસ્ત સમજાવી હતી. રામને એમથી હું રામ અવતારી પુરુષ છું. આ એક રામાયણ લખી ત્યાર પછી વાલ્મીકીને સંતોષ ન થયો. બીજી વાલ્મીકી રામાયણ લખી જેની અંદર પોતાના આત્માને રામનું પાત્ર આપ્યું, સુરતાને સીતાનું પાત્ર આપ્યું, દેહને અયોધ્યાનું પાત્ર આપ્યું, અહંકારને રાવણનું પાત્ર આપ્યું, જ્ઞાનને વૈરાગ વિભીક્ષણ અને ભરતના પાત્ર આપી નાખી અંતરની રામાયણ બનાવી. રામના જન્મ પહેલા 2 રામાયણ લખી. વાલિયા લૂંટારામાંથી વાલ્મીક ઋષિ થઈ ગયા. તો ખરેખર આપણા જીવનમાં આપણે શું કરવું એની માથે પ્રબળ જોરદાર આપણો પુરુષાર્થ હોય તો ભગવાન ઈશ્વર પરિબ્રહ્મ પરમાત્મા ક્યાંય ખોવાઈ નથી ગયા ન મળે. જન્મ થયો ત્યારથી આત્મ સ્વરૂપે સૌથી પહેલા પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન આપણને અંતરમાં મળી ચૂક્યા છે. ફક્ત આપણું મન હા પાડે એટલું જ કરવાનું છે. હા પાડવા માટે સદગુરુ સંતો અને ભજન સત્સંગથી ધીમે ધીમે મન ગળી ઓગળી પીગળીને રાળ જેવું થઈને હા પાડી દે. તો આવી રીતે ભજન કરીને અનંત અપાર મહાપુરુષો થયા છે. એ ભજન મળ્યું છે અને આ જ ભજન આપણે ભોળાભાઈને આપેલું. એટલે ત્યારથી એનું મન ઠરી ગયેલું. કોઈ કર્મકાંડમાં, નવદા ભક્તિમાં, દેવી દેવતામાં ક્યાંય મન નહોતું. અને જ્યાં સુધી એનું શરીર ચાલ્યું ત્યાં સુધી 2 જણા બધે ભજનમાં આવતા. એટલે જીવતા જ મોક્ષ થયો. એની પાછળ કોઈ કર્મ ન કરો તો કરવાની બિલકુલ જરૂર નથી. અને શિવ પુરાણમાં શિવજી પાર્વતીને કીધું કે જેને આ નામ મહામંત્ર મળ્યો એને મરણ પછી જે ક્રિયા ઉત્તર ક્રિયા કરી એ બધી જીવતા થઈ ગઈ. કોઈ ક્રિયા કરવા પણ નથી. પછી કોઈ કદાચ કરે એની મરજીની વાત છે. બાકી જીવતા જ મોક્ષ છે, જીવતા જ મોક્ષી છે. જે ઘરે મુવા પછી જવું એ ઘર જીવતા જુઓ, જીવતા જોવાઈ ગયું. તો આવી રીતે ભજન કરીને જગતમાં અનંત અપાર મહાપુરુષો ત્યાં એ ભજન મળ્યું હોય તો કોઈ કર્મકાંડમાં, નવદા ભક્તિમાં રખડ્યા વગર માણસનો દેહ મળ્યો છે તે માણસના જેવું જીવન જીવો. શ્વાસો શ્વાસે નામનું સ્મરણ કરો અને બને એટલો કાયમ ધ્યાનનો અભ્યાસ કરો. સંતો મહાપુરુષોમાં વિશ્વાસ રાખો. મળે એ દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબ ને ભગવાનના ભગવાન છે. આવું જીવન જીવો એટલે આપણા જીવનને ધન્યવાદ અને બેડો પાડશે. તબિયતની હિસાબે વહેલું બંધ કરીશી. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.